હેલો ગાઈસ રોટલા જો આ રોટલો બની ગયો, આ કઢી આવી ગઈ, આ ગરમ જેવી હોટ કોફી હોટ. મારા ભાઈને કેવું ખાવું તું બોલ? ન તું બહારનું ખાવું, ન તું ઘરનું ખાવું, ન તું ફ્રૂટ ખાવું. સુનિતાબેનના ભાઈ હોય તો એમના ઘેર આયા. આ તો પેલા કણ જો આપણા મમ્મીના ભાઈ આવી ગયા રાખડી બંધાવા. તારા મોમાં હે કાવો થઈ ગયો. હા મંચાવ વેજ બન જાવ ને માટે આપ્યો આપણે વેજ જ ને નોન વેજ થોડી ના મંગાવ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચર. સ્વાગત છે તમારું અમારા ડેલી બ્લોગમાં. ચલો, અમારા નકશુભાઈ તો બીમાર થયા છે 2 દિવસથી, હજી પણ ઠીક થયું નથી. શરદી ઉધરસ અને તોય પણ એના પપ્પા દવા લાયા શરદીની. બોલો, આવી દવા કોઈ લાવે ખરા? શું લાયા ખબર? ચલો તમને બતાવી દઈએ તો શું લાયા છે જયેશ. નકશુની શરદીની દવા જુઓ. નકશું નહીં ખાય. બોલો, નકશુ નહીં ખાય, નકશુ નહીં ખાય. નકશું નહીં ખાય. બોલો, નકશુ બીમાર હ તો એ બે ઝઘડી રહ્યા. પપ્પાનો ફોન આવીને શું કીધું કે મોટો ભાઈલું હે. હા, મોટો પપ્પાને ખબર ભાઈલું. હે કે મોટા ભાઈલું બહુ પાવ. બહુ ભાવ પણ એનો પહેલું કંટ્રોલ રાખ. માંદો હો પણ જપ નહીં ખાય. જો બસ દવા થઈ આમ ગઈ. જો, બસ દવા થઈ ગઈ. દઈ દે પછી દવાએ ખાવાનું અને માવોય ખાવાનો. મોઢું બગડી ગયું. કડવો લાગ્યો? ને શું માવા અચ્છા હુઆ. હે દાળ ભાતનો ને ટેસ્ટ નહીં આવતો, માવાનો ટેસ્ટ નહીં આવતો ને બેટા? નહીં આવતો તો રહેવા દો તને. ચલો હેડો. કેટલી વખત ખાય ટેસ્ટ આવશે? હવે આવ્યો થોડો? બસ હા, નકશું તું માંદો હી. ચલો નેન્સીબેન, તમે ચાખો કહો કેવો હો દવાખાનાનું ઘર. ગમે તે થાય, માંદું પડીએ કે ગમે તે થઈએ, પણ અમે ગળ્યું ખાવાના ખાવાના ને ખાવાના. સાચી વાત ને? ખાંડનો ભાવ આસમાને જાય કે હેઠો ઉતરે. ચોખા પીનો ઘરનો પીનો એટલે બીમાર ના પડે. એવું ઘરના દૂધનો ઘીનો ના હોય. અંદર ઘી આટલું. એ તો અંદર પેલો માવો કર, તમે હલાય હલાય કરો ને દૂધ એટલે નીકળો. ચલો નખું તું માપે ખાવ ને. ચલો, જેને જેને માવો ભાવે છે એક કોમેન્ટ કરો અને આવી જાઓ માવો ખાવા. શું બન્યું આજ ખાવામાં? આજે નકશુભાઈ બીમાર થયા છે અને તારી ઈચ્છા હતી ને કે મમ્મી કઢી રોટલા ખાવા. કઢી અને રોટલા. જો આ રોટલો બની ગયો, આ કઢી આવી ગઈ. આ ખોલ. ફૂલ એકદમ ટેસ્ટી સૈતાબાની કઢી. હા એક તો આ બની હું તો બોલા છે. ઓય જો બે ડોલચા ભરીને કઢી આવી ગઈ. આ રોટલા બની રહ્યા. હવે ખાવા જ બી હાલ. હવે તારા પપ્પા આપણે ડુંગળી સમારી પછી ને બોલશે. હા હા મસાલાવાળી ડુંગળી કરી થોડી છાશ મંગાવીએ ને. ચલો, કોને કોને આવા વાતાવરણ બધા બીમાર થયા. બધાને શરદી ઉધરસ તાવ થયો હોય હે ને? એટલે આ કઢી પીવો ને તમે ગરમ ગરમ એટલે મસ્ત મજા આવે. એના લીધે કઢી રોટલા. ચલો આવી જાઓ કઢીને રોટલા ખાવા. બપોરના વાગી ગયા છે 4:30 કે 5 અને બનાવી છે ગરમા ગરમ જેવી હોટ કોફી હોટ. મારા ભાઈને કેવું ખાવું તું બોલ? ન તું બહારનું ખાવું, ન તું ઘરનું ખાવું, ન તું ફ્રૂટ ખાવું. શું ખાવાની ઈચ્છા થાય બેટા? હોજે શું ખાવાનું? હા તારા નેન્સી? અને તું હાલ શું કહેતી હતી મને કદી? એ અને તાવ આવે શું કરાવવાનું બધા જોડે? જે આ કરાવી રહ્યો ને ચેસ કરતો કરતો કપ તૂટી જાય તો. માર મમ્મી ને ભાઈ આવ્યો હો. સુનિતાબેનના ભાઈ હોય તો એમના ઘેર આયા. આ તો પેલા કણ જો આપણા મમ્મીના ભાઈ આવી ગયા રાખડી બંધાવા. તારા મોમાં આવો મારા જો આ તો સુનિતાબેન જ છે ઘેર આયા. કેવો રાહત જોઈ રહ્યા. એ આપણા ઘેરથી જ કૂદીને આવ્યો હો. જો આવો મોમાં 2 છોકરાને લેતા આયા જોન હંગાત. પેલાય મોમાં ખાય. મારા 2 અવાર્યા જો મોમાં. પેલાય મોમાં ખાય ને આયા મોમાં ખાય. રાખડી બંધાવા આયા લાઈન બંધ.
એ જ ના થઈ ગયું એમ એવું કાળો થઈ ગયો ઘરો હે કાળો થઈ ગયો હા મીવાન કાળો થઈ ગયો મીવાન ને આમાં ખબર પડવા માંડી છે કે મીવાન કાળો થઈ ગયો એવું કોણ હાલે કઈ બેગ મુઢામાં બે હાથમાં દેખાય નહીં દેખાતા આજે ને મોદરે અમાર લાઈનમાં ચાલુ કરે છે એ તો કહું બટાકા ઘરમાં એક દર્પણ એમાં ચારની તો લાઈન લાગી હે આમ જુઓ હા અસલ અરે વાહ આવા તો કાલે નતા હવે હું જાઉં ઈ કાં જો બહુ આવી જી બીજું પપ્પા ચાલ લઈ જાય મોથામાં તેલ નાખ્યો બોલ હા મોથામાં તેલ નાખ્યું ખાવા ના જવાય ને ના જવાય જમ હોટલ વાળા ના પાડે તો આજ કેન્સલ કરશું જઈશ નખું તારું શું કેવું બધા તૈયાર થઈ પૈસા હા નહીં તાર ગુએ ચાલવો ને આપણ ખાધું ચાલુ થયો હા ચલો ચલો આજે અમે જઈ રહ્યા છીએ હોટલમાં ખાવા કારણ કે બધાની તબિયત થોડી ખરાબ છે એટલે અમે પીશું સૂપ તો સૂપ પીવા અમે જઈ રહ્યા છીએ સૂપ સાથે અમે શું ખાઈએ છીએ અને કઈ હોટલમાં જઈએ છીએ ચલો જો વ્લોગર માંદા માણસો ખાવા આવે છે મંચાવ વેજ બનજાવ ને માટે આપણે વેજ જ નોનવેજ થોડી ના મંગાવ ઈ નહીં સાદે આવે ખાઈ મંચાવી આવે વેજ મંચાવ બે આવે જો અપાઈ દીધો હો ઓર્ડર તો દીધો જયેશને પત્તું ખોવાઈ ગયું જે પત્તું ને રાઈસ એન્ડ મંચુરિયન ગ્રેવી શું તો ચોઈસ લખ્યું છે શું ચાઈસ બેતાલા હવે એક્સેપ્ટ કરો અને પનીર સાસલિક સિઝલર કે તમારો ઉંમર થઈ જાય ઈડે બંધ કરી દે વાહ લેટ નીકળી હજુ જો સૂપ જોઈને જ લેટ નીકળી આ ચાલુ કરી દીધું ટીએ ચાલ કર નકશું સૂપ પછી પી પેલા ને કજો આ રહી શોખીન ખાવાની મારા ઘરમાં એ વધારો સૂપ મેલ દીધો પડતો પેલા નકશું હવે કેવું મોઢાને સ્વાદ આવે બેટા ગમે ને બહુ બનાવી નેનું કેવું બેટા મસ્ત ચલો મારે બાકી હજી ખાવાનું ચૂથી જઈશ મારું મોઢું ખોલવામાં મારી આંખો ખુલી ગઈ આંખો ખુલી જઈ અને નાકે ખુલી જઈ ને નહીં જવા આપણે જો તને મજા મને તો સહેજ અને વાન તો જોઈ મોઢું ના ખુલી ને કોઈ ના ખુલી પીજો તા કે ખાખું ને મોઢું ખોલવા માટે અને બીજાને આંખો ખોલાઈ આંખો નાક ને મોઢું અમારે બધું વહેલા થયું ઉઠાઈ મને ખબર મારો પડે શાક રોટલી ખાવી નથી પણ તારા નતું ખાવશે એટલે સાચી વાત છે તો હું બિલકુલ ના ખાતો હતો એ સારું લાગે છે નક્ષ તને કે અત્યારે કશું નહીં ખાધું નક્ષ તાર પપ્પા નાક ખુલી જીવ બરાબરનું હા પપ્પા આવા તાવ નહીં આવો ખોલ નાખશો ચમ નહીં ખોલતો આટલી બધી આટલી બધી કમજોરી આમ તો જો આટલું નહીં ખુલે. આટલું બધું છોડતો જો ચોર ચેટલું કરા ચાલ.